નમસ્કાર. આજે ઇન્ડિયા એગ્રોના ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટર એટીસી લીડર નૈલેશ પરમાર આજે એક ખેડૂતના ખેતરમાં એવું રિઝલ્ટ મળ્યું છે, એ રિઝલ્ટ જોવા અમે આવ્યા છે. અને આ રિઝલ્ટ શું છે, શામાં છે અને કઈ પ્રોડક્ટથી મળ્યું છે, તો આપણે ડાયરેક્ટલી આપણે ખેડૂતને પૂછીશું. તો નમસ્કાર સર, શું આપનું નામ? સંજયભાઈ. સંજયભાઈ કેવા? સંજયભાઈ રંજીભાઈ રાઠોડ અસલાલ. તાલુકો માથોડ. બરાબર. તો તમારે શાનો પાક કરે છે? અમે દૂધી કરીએ. બરાબર. બરાબર. અને એમાં જો કે આ વરસાદના કારણે છોડવા બહુ નાના હતા. બરાબર. અને એનો વિકાસ જ નહોતો થતો અને છોડવા પીળા પડતા હતા. હમણાં તો એવું જ લાગતું હતું કે હવે નહીં મજા આવે. મારી મમ્મી એમ કહેતા હતા કે હવે આને કાઢી જ નાખીએ, રહેવા દેવી નહીં મજા આવે. પછી મારા કાકા જોડે એમને સલાહ આપી કે આ રીતે આ દવા વાપર, એટલે તારે ઘણો ફેર પડશે એમ. તો જોઈ શકો છો મિત્રો કે આ ખેતરની અંદર દૂધીનો પાક કરેલો છે અને ઓલરેડી એમના મમ્મી અને એ પોતે પણ કહેતા હતા કે આપણે આ પાકમાં મજા નથી તો કાઢી નાખવાની તૈયારી હતી. ત્યારે આપણા ડિસ્ટ્રીબ્યુટર ભરત પરમાર સર એમના દ્વારા એક ભૂવસ્ત્રની કીટ આપવામાં આવી હતી અને એ કીટ આપ્યા પછી એમને શું ફાયદો થયો એ પણ જાણીશું. તો આ ભૂવસ્ત્ર આપણા ખેતરમાં વાપર્યું તે પછી તમને શું ફાયદો થયો? એ પછી ઘણો ફાયદો થયો. જેમ કે જે છોડવા પીળા હતા એ એકદમ લીલાછમ થઈ ગયા. બરાબર. અને જે ઊંધાઈનો જે પ્રોબ્લેમ હતો એ પણ જળમીને બરાબર. તો શું આવો પ્રોબ્લેમ કોઈ બી પાકમાં હોય, બરાબર, તો ઇન્ડિયા એગ્રોનું ભૂવસ્ત્ર દરેક ખેડૂતોએ વાપરવું જોઈએ? હા, મારા જે પ્રમાણે મને જે રિઝલ્ટ મળ્યું એ પ્રમાણે બધી મળે જ છે એમ. કારણ કે મને તો સરસ લાગ્યું આ. બરાબર. અમને તો આશા જ નથી, પણ મને ફાયદો લાગે એટલે મને એમ કે હવે બધે અસર થાય જ છે એમ. ગમે તે પાક હોય તો રિઝલ્ટ પાકું મળે. ઓકે. તો એમણે એવું કહ્યું છે કે દરેક ખેડૂતને વાપરવું જોઈએ. એમને જે રિઝલ્ટ મળ્યું છે, બરાબર, તો એ રિઝલ્ટ દરેક ખેડૂતને દરેક પાકમાં મળી જ શકે છે. તો આપણે દૂધીનું પણ જોઈશું કે કેવી રીતે દૂધીનો વિકાસ છે અને એની ગ્રીનરી કેવી છે એ પણ જોઈશું. તો ભરત બતાવો. હવે પછી આ ખેતી તો તમે કરી, પણ અગાઉ ફરી આવતા સિઝનમાં પણ આ વસ્તુ વાપરવાની ફરી હા, અને વાપરવી જોઈએ. હા, વાપરી. બરાબર. ઓકે. આજે તારીખ થઈ 13/7/2025. રોજ અમે આ રિઝલ્ટ લીધું છે. તો દરેક મિત્રોને કહું છું કે ઇન્ડિયા એગ્રોનું ભૂવસ્ત્ર ફરજિયાત વાપરો ને વાપરો. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય લાઈફસ્ટાઈલ.